તો અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છે। આ વચ્ચે માઝમ ડેમમાં નવા નીર પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવ્યું। માઝમ ડેમનું હાલનું લેવલ 156.13 મીટર છે। ડેમમાં પાણીની આવક 3600 ક્યુસેક જેટલી નોંધાઈ છે અને રૂલ લેવલ 156.14 મીટરને જાળવી રાખવા માટે માઝમ ડેમમાંથી 3600 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। 3600 ક્યુસેક પાણી 2 ગેટ ખોલીને છોડવામાં આવી રહ્યું છે। માઝમ નદી કાંઠા વિસ્તારના જે ગામો છે ત્યાં અગાઉથી જ સાવચેતીના પગલાં લેવાઈ ચૂક્યા છે। તો અરવલ્લીમાં વરસાદી માહોલ વચ્ચે માઝમ ડેમમાં નવા નીર પહોંચી રહ્યા છે। માઝમ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે અત્યારે 2 દરવાજા ખોલી 3600 ક્યુસેક જેટલી પાણીની આવક સામે અત્યારે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। માઝમ નદીમાં જે પાણી છોડાઈ રહ્યું છે તેને જોતા જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં છેલ્લા સતત એલર્ટ આપી કામગીરી હાથ ધરાઈ રહી છે। ત્યારે સંવાદદાતા અવનીશ ગોસ્વામી જોડાયેલા છે। અવનીશ, માઝમ ડેમમાંથી પણ પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે। કાંઠા વિસ્તારની શું સ્થિતિ છે અને શું પગલાં? જે પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાનથી આ વિસ્તારની અંદર જે ચોમાસાની જે જોવા મળી રહી છે તે સ્થિતિ, તેને લઈને સ્થાનિક જળાશયોમાં આવકની સ્થિતિ વધી છે। ખાસ કરીને માઝમ, દેશો અને વાત્રક નદીમાં પણ આવક થઈ રહી છે। અરવલ્લી જિલ્લાના માઝમ એ મહત્વનો જળાશય છે અને તે ભરાઈ ચૂક્યો છે। જે ભરાઈ ચૂકવાના કારણે રૂલ લેવલ જાળવવા માટે તેને 2 દરવાજા જે છે તે ડેમના ખોલવામાં આવે છે। 2 ગેટમાંથી પાણી 3600 ક્યુસેક જેટલું માઝમ નદીની અંદર છોડવામાં આવ્યું છે। માઝમ નદી કાંઠા વિસ્તારને સાવચેત કરી દેવામાં આવ્યો છે। અગાઉથી જ આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ફ્લડ કંટ્રોલ દ્વારા કે માઝમ નદી વિસ્તાર જે છે તેની અંદર પાણી છોડવામાં આવી શકે છે અને તેને લઈને નદી કાંઠાના વિસ્તારના લોકોએ સાવચેતી જાળવી આ માટે ધનસુરા, બાયડ સહિતના વિસ્તારમાં પણ જાણકારી આપવામાં આવી છે કે નદી વિસ્તારના કાંઠા વિસ્તારમાં કોઈ પ્રવેશ ન કરવો અને અવરજવર ઉપર રોક લગાવવો। જી અવનીશ, આભાર માહિતી આપવા બદલ। તો અરવલ્લીમાં સતત વરસાદી માહોલ વચ્ચે તમામ નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। જળાશયોમાં નવા નીર પહોંચી રહ્યા છે। માઝમ ડેમમાં પણ 3600 ક્યુસેક પાણીની આવક સામે રૂલ લેવલ જાળવી રાખવા માટે 3600 ક્યુસેક પાણી માઝમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને કાંઠા વિસ્તારના જે ગામો છે તેને સતર્ક રહેવાની સૂચનાઓ અગાઉ આપી દેવાઈ છે।